નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. અમદાવાદની એક પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિને લાવવામાં આવે છે ને એક પીએસઆઈ મહિલા તેને ઢોર માર મારે છે. આ પૂરી ઘટના શું હતી તે વિશે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીએ. પ્રશાંતજી, આ જે ઘટના બની અને એમાં એક મહિલા પોલીસ આવ્યા અને બીજા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એ આવીને એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર મારે છે. હવે આમાં કાયદો જે છે, વ્યવસ્થા એ ક્યાં આવી? સૌથી પહેલાં તો દર્શકોને આપણે કહેવું પડશે કે ઘટના શું ઘટી હતી. ઘટના એવી ઘટી હતી કે અમદાવાદનું એક પોલીસ સ્ટેશન છે જેનું નામ છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારી પંચવટી વિસ્તાર છે ત્યાં આગળ એક નાનકડો ગલ્લો છે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જેમનું નામ ગોપાલભાઈ છે. ગોપાલભાઈ પ્રજ્ઞાચક્ષુ છે, જન્મથી તે જોઈ શકતા નથી અને અંધજન મંડળ આ પ્રકારના જે લોકો પ્રજ્ઞાચક્ષુ છે એમને મદદ કરવાનું, એમને રોજગાર પૂરો પાડવા માટે સહયોગ કરતું હોય છે. અને અંધજન મંડળે આ ગોપાલભાઈ છે જે પ્રજ્ઞાચક્ષુ છે એમને એક નાનકડી કેબિન બનાવી આપી હતી અને કેબિનમાં એ નાની નાની વસ્તુઓ એટલે પડીકા અને પાણીની બોટલ અને ચોકલેટ ને એ પ્રકારનું એ વેચાણ કરે છે. હવે આજે યુનિવર્સિટી પોલીસ છે જેના તાબામાં પંચવટી વિસ્તાર આવે છે એ અચાનક આ ગોપાલભાઈને ઉપાડી આવે છે અને એને પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવે છે. સવાલ એવો હતો કે ગોપાલભાઈને પણ પ્રશ્ન થઈ રહ્યો હતો કે મને કેમ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. ત્યારે પોલીસવાળા એવું કહી રહ્યા હતા કે અમારા સાહેબ એક આવી રહ્યા છે. આ દરમિયાન એક પીએસઆઈ આવે છે, પીએસઆઈ રાઠોડ છે, જે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અને પછી પીએસઆઈ, મહિલા પીએસઆઈ છે રાઠોડ, એ આવીને ગોપાલભાઈનો દાવો એવો છે કે એમની ઉપર બેરહેમીથી તૂટી પડે છે, એમને લાતો ફટકારે છે, જમીન ઉપર પાડી દે છે, લાફા મારે છે, ફેંટો મારે છે, લાકડી ફટકારે છે. આ ઘટના મૂળ ઘટના છે, એનો વિવાદ થયો છે. ગોપાલભાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ કરી છે કે મારી સાથે ક્રૂરતા આચરવામાં આવી છે. ખરેખર મહિલા પોલીસે જે કંઈ કર્યું છે એ ક્રૂરતા શબ્દ પણ નાનો પડે એ ચોક્કસ વાત છે. એના ઉપર આજે આપણે વાત કરવાના છીએ. પણ આમાં જે મુખ્ય વાત છે એમાં કે આ પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટીનું છે અને જે મહિલા પીએસઆઈ છે એ ચાંગોદરના છે, એટલે પહેલાં તો એ અહીંયા આવી શકે? પહેલો તો સવાલ એ છે. નહીં આવી શકે કે ન આવી શકે એની વાત આપણે પછી કરીએ, પણ ઘટનાક્રમ વ્યવસ્થિત સમજાવવો જોઈએ દર્શકોને કે કેમ યુનિવર્સિટી પોલીસ અમને ગોપાલભાઈને લઈ આવી હતી, શું ઘટના ઘટી હતી. તો વાત એવી છે કે આ જે મહિલા પીએસઆઈ રાઠોડ છે ચાંગોદરના, એ અમદાવાદમાં જ રહે છે ક્યાંક કોઈક વિસ્તારની અંદર. એમનો 7 વર્ષનો દીકરો અને એમના પતિ એ પંચવટી વિસ્તારમાંથી નીકળ્યા હશે અને મને એવું લાગે છે કે કંઈક ખરીદવું હશે, પાણી કે પડીકું. એ ત્યાં જાય છે અને ત્યાં આગળ ખરીદવા જે ગયા જેની સાથે, એની સાથે આ ગોપાલભાઈ છે એ લાફો ઝીકે છે. હવે પ્રશ્ન એવો પણ થાય કે ગોપાલભાઈ તો વેપારી માણસ છે, ભલે પ્રજ્ઞાચક્ષુ છે, કેમ એણે લાફો માર્યો અને એ પણ 7 વર્ષના બાળકને? ગોપાલભાઈનો દાવો એવો છે કે એ પ્રજ્ઞાચક્ષુ છે. હવે એમની ત્યાં અવારનવાર એ જોઈ શકતા નથી, એટલે કોઈક આવે અને જે પડીકા, રેડીમેડ પડીકા આવે છે એ કોઈક ચોરી જતું હતું. અને એ દિવસે, બનાવના દિવસે એવું બને છે કે એમને કંઈક અવાજ સંભળાય છે અને અવાજ ઉપરથી નક્કી કરે છે કે ફરી કોઈક ચોરી કરવા આવ્યું છે. એટલે એ હાથ ફેરવે છે, એટલે કે લાફો મારે એ રીતના એ ફેરવે છે. એમાં આ બાળક જે ખરેખર એના પિતા સાથે ખરીદી કરવા આવેલું હતું એને લાફો વાગી જાય છે. ત્યાં આગળ સ્વાભાવિક છે કે એના પપ્પાએ પણ જે કરવાનું હશે બોલ્યા હશે અને પછી વાત ત્યાં પૂરી થઈ જાય છે. પિતા પુત્ર ઘરે જાય છે અને સાંજે આ જે મહિલા પીએસઆઈ ચાંગોદરમાં ફરજ બજાવે છે એ ઘરે આવ્યા ત્યારે આખો ઘટનાક્રમ કીધો. હવે થયું એવું કે એક તો પોલીસ અધિકારી છે અને એક તરફ પેલી માં છે કે દીકરાએ ફરિયાદ કરી, એનું એમને જે કંઈ માઠું લાગ્યું એટલે એ પોતાની વગનો ઉપયોગ કરે છે અને યુનિવર્સિટી પોલીસમાં જે કંઈ એમના સંપર્કો હશે ત્યાં જઈને એવું કહે છે કે આ માણસને તમે ઉપાડી લાવજો. હવે આ જે ઉપાડી લાવવાવાળી વાત છે એ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, કારણ કે આ રાઠોડના પરિવાર તરફથી, એટલે કે એમના પતિએ કોઈ ફરિયાદ આપી નથી યુનિવર્સિટી પોલીસને કે મારા બાળકને માર્યો, એવી એક ફરિયાદ આપી શકતા હતા. આવું કાગળ ઉપર કંઈ જ નથી.
એટલે યુનિવર્સિટી પોલીસના કર્મચારીઓ લઈ આવે છે અને પછી જ્યારે ખબર પડે છે અમને PSI રાઠોડને કે પેલા માણસને લાવ્યા છે એટલે ચાંગોદરથી આવે છે અને પછી એ બેરહેમીપૂર્વક એમને ફટકારે છે, જેમાં એમને ઘણી બધી ઈજા થઈ, એમને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા. પણ આ જે ઘટના બની તમે કહો છો જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં, તો ત્યાં જે મૂળ સ્ટાફ એ પોલીસ સ્ટેશનનો છે એમણે કોઈ આમાં દરમિયાનગીરી કરી કે એમને ના કહેવું જોઈએ કે ભાઈ આમને ન મારો? મેં આ ગોપાલભાઈનો ઇન્ટરવ્યૂ અને વિડીયો જોયા છે જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યા છે. એમાં ખુદ ગોપાલભાઈ એવું કહે છે કે આ ઘટના મને 2-3 કલાક બેસાડી રાખ્યો, મહિલા PSI આવ્યા અને મને ફટકારવા લાગી. એ જ વખતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે શિલ્પા ગોસ્વામી, એ પણ ત્યાં પહોંચે છે. એટલે ગોપાલભાઈનું જ વર્ઝન એવું છે કે PIએ આ PSIને રોક્યા કે આને ફટકારશો નહીં, એટલે મહિલા PIએ રોક્યા હતા એવું ખુદ ગોપાલભાઈ કહી રહ્યા છે. પણ આ જ્યારે આવી ઘટના બને છે ને ત્યારે પોલીસ પૂરી કઠેડામાં આવે છે ને પછી સરકાર પર બી દોષ અપાય છે. હવે આમાં પણ પોલીસ પર માછલા ધોવાયા. હવે આ ઘટનામાં કેવી રીતે જોવી જોઈએ આ ઘટના? પહેલી વાત તો એવી છે કે આ મહિલા PSIએ જે કંઈ કર્યું એ ક્રૂરતા તો એટલા માટે વધારે છે કે આ રીતના તો કોઈ સામાન્ય માણસને પણ ન મારી શકે. માની લો કે આ જે ગલ્લો છે એ ગલ્લાવાળો પ્રજ્ઞાચક્ષુ ન હોત અને એણે એમના બાળકને લાફો મારી દીધો હોત તો એની સામે કાયદેસર કાર્યવાહી કરવાની હતી, બાળકને મારવાની. પણ એવું કંઈ ન થયું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એને લાવીને ફટકારે છે. એક તો પ્રજ્ઞાચક્ષુ છે, એની સાથે તો સહાનુભૂતિ રાખવી જોઈએ આપણે પણ, કારણ કે કુદરતે આપણને જ્યારે બધું જ સમૂહસૂત્રો આપ્યું છે અને કુદરતે કોઈને નથી આપ્યું તો એની પ્રત્યે સંવેદનશીલ રહેવાની જરૂર હતી. એની જગ્યાએ જે PSI છે એ અમાનવીય વ્યવહાર કરે છે. આ ઘટના પછી જ્યારે વાયરલ થાય છે, ઘણી વખત કેવું થાય કે કોઈક ઘટના ઉશ્કેરાટમાં થઈ જાય તમારાથી, પણ તમને પછી 5, 10, 15 મિનિટ કે અડધો કલાક પછી ખબર પડી જાય કે ખોટું થઈ ગયું, આ નહોતું થવા જેવું. પણ એમને ત્યાં સુધી એવું થયું નથી. પણ જ્યારે આ ઘટના વાયરલ થાય છે અને સોશિયલ મીડિયામાં ફટકાર વરસાવવામાં આવે છે આ મહિલા PSI ઉપર, ત્યારે એમને એવું થાય છે કે વધારે થઈ ગયું. અને એટલે જ એ આમના ઘરે પણ પહોંચે છે એક મધ્યસ્થીને લઈને અને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે ફરિયાદ ન કરતા, તમે મારી સામે કોઈ વાંધો રજૂ ન કરતા. મને એવું લાગે છે કે અમે ઉશ્કેરાટમાં, પણ ઉશ્કેરાટમાં થયું તો ત્યારે પહેલાં કેવું હતું ને, અને ઉશ્કેરાટમાં થયું તો પણ એ ભૂલ તો છે જ, એને કંઈ જસ્ટિફાય ન કરી શકાય. અને એમાં પણ સામાન્ય માણસ ઉશ્કેરાટમાં કંઈ કરે તો પણ એ ગુનો છે. પોલીસ જ્યારે કંઈક ઘટના ઉશ્કેરાટમાં કરે ત્યારે વધારે ગંભીર છે, કારણ કે જો પોલીસને કાયદો ખબર હોવા છતાં, નિયમો ખબર હોવા છતાં એ પોતાના વ્યક્તિગત પ્રશ્નને માટે આટલો આક્રમક થઈ જાય, એ સાચું છે કે એનું બાળકને વાગ્યું એ સમજી શકાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર. આ રીતના નહીં તો પછી બધા જ પોલીસવાળા આવી રીતના હિસાબ પૂરો કરી નાખવા લાગે ગુનેગારો સાથે, જેનો વાંક છે એની સાથે, તો પછી કોર્ટોની જરૂર નથી ને. જે ગુનો કરે એને લાવો પોલીસ સ્ટેશનમાં ફટકારો. આવું સામાન્ય માણસ સાથે પણ પોલીસ નથી કરતી, જે એમણે આ પ્રજ્ઞાચક્ષુ સાથે કર્યું છે. પણ આ જ્યારે ઘટનાઓ આવી સમયાંતરે આવે છે કે પોલીસ આવી રીતે હાથ ઉપાડે છે, જે કોઈ જેનો દોષ નથી એના પર, એવી પણ ઘટનાઓ આવે છે. તો એ પોલીસનો આવી જ રીતે હાથ તો ઉપાડી જ નથી શકતી. એ શું હોય છે આખા કિસ્સામાં, કેવી રીતે જોવું? કિરણ, આ છે ને એક પોલીસની તાલીમ અને માનસિકતાનો પ્રશ્ન છે. તાલીમમાં આપણને આજે આપણી જે પોલીસની તાલીમ છે ને એ મગજની તાલીમ નથી કે બ્રેનનો ઉપયોગ કેવી રીતના કરવો. તમને એવું શીખવાડવામાં આવે છે કે તમારે દંડાના ઉપયોગથી કાયદો એની વ્યવસ્થા, કે બંદૂકના ઉપયોગથી કાયદોની વ્યવસ્થા જાળવવાની છે. તમારે સાયકોલોજીકલ પ્રોબ્લેમ અથવા એક ગુનેગાર સાથે કેવી રીતના ટ્રીટ કરવું એની તાલીમ જ નથી. હજી પણ પેલી લેફ્ટ રાઇટ વાળી તાલીમ છે કે 5 કિલોમીટર દોડાવો, 10 કિલોમીટર દોડાવો, ગુણ લઈને દોડો, રાઇફલ લઈને દોડો. અમને ખરેખર આ જે પ્રકારનું પોલીસ વર્તન કરે છે ને, મને લાગે છે કે દરેક પોલીસ સ્ટેશનની અંદર એક સાયકોલોજિસ્ટ હોવો જોઈએ. કારણ કે
આમની માત્ર શારીરિક તપાસ વર્ષમાં એક વખત થાય છે, મેડિકલ ટેસ્ટ, પણ મેન્ટલ ટેસ્ટ તો થતો જ નથી. અને મેન્ટલ ટેસ્ટ થતો નથી, એની અંદર આ બધી ભૂલો થઈ રહી છે કે એની માનસિક ક્ષમતા કેટલી છે, કારણ કે એને માણસ સાથે ડીલ કરવાનું છે. અને આ ઘટના ઘટ્યા પછી એમણે ગોપાલભાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સામે પક્ષે પહેલાં જે મહિલા PSI છે એ સમજાવવાનો, સમાધાન કરવાનો એમના તરફથી પ્રયત્ન કરી રહ્યા છે. પણ સૌથી અગત્યનું એવું છે કે માની લો કે ગોપાલભાઈ પોતાની અરજી પાછી ખેંચી લે છે, છતાં પણ હું તો એવું કહું છું, તેમ છતાં પણ પોલીસે સુઓ મોટો આની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. પહેલો મુદ્દો એ છે. બીજો મુદ્દો એવો છે કે પોલીસ જ્યારે પોતાના તાબાનો વિસ્તાર છોડે છે, અને એમાં પણ આ તો જિલ્લાની પોલીસ શહેરમાં આવી છે, તો ચોક્કસ અમદાવાદના એસપીએ પણ સુઓ મોટો આ મહિલા PSI સામે કાર્યવાહી કરવી જોઈએ અને ખાતાકીય તપાસ પણ કરવી જોઈએ. પણ આમાં તમે જે કહો છો આ મુદ્દો બહુ સરસ છે, પણ આમાં સામેથી કશું નિવેદન હજુ સુધી તો નથી આવ્યું મને લાગે છે પોલીસ તરફથી. કે એમ એવું છે કે અત્યારે આ ક્રિમિનલ ઓફેન્સ છે, જ્યાં સુધી ઓફેન્સ દાખલ નહીં થાય અત્યારે અરજી છે. મેં અધિકારીઓ સાથે વાત કરી અને એમનું કહેવું એવું છે કે એ અરજી આપી ગયા છે, અમે એમને નિવેદન લખાવવા, કારણ કે અરજી આપ્યા પછી પ્રોસેસ છે કે ફરિયાદી પોતે પોલીસની રૂબરૂમાં નિવેદન આપવું જોઈએ. એ આવશે ને ફરિયાદ આપશે તો ચોક્કસ ગુનો દાખલ થશે. સવાલ અહીંયા એ નથી, કદાચ માણસ એટલો બધો સામાજિક રીતે પણ ઘણી વખત સંબંધનો ઉપયોગ કરી આ પ્રકારના સમાધાન થતા મેં જોયા છે કે તમે કોઈકના માટે લડો એને ન્યાય અપાવવા, પણ પછી એને જ ન્યાય ન જોતો હોય તો કોઈક કારણસર એને ન્યાય નથી જોતો. અને બીજો કે આ સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, એટલે બહુ જલ્દી સમાધાન કરી લે એવી શક્યતા છે. પણ તેમ છતાં ઘટના અમદાવાદની છે, એટલે અમદાવાદના પોલીસ કમિશનરે પણ સુઓ મોટો ગુનો દાખલ કરવાની સૂચના આપવી જોઈએ. સાથે અમદાવાદ એસપીએ પણ કે એમને પોતાના તાબાનો વિસ્તાર કેમ છોડ્યો અને કેમ અમદાવાદ શહેરમાં ગયા. જ્યારે અમદાવાદ શહેરમાં ગયા તો એની કોઈ નોંધ મૂકી છે કે કયા તપાસના કામે અમદાવાદ શહેરમાં જઈ રહ્યા છે? આ પ્રકારના ઘણા બધા પ્રશ્નો છે. જો પોલીસ અધિકારીઓ આ મામલે સંવેદનશીલ થાય, આપણે સંવેદનશીલ થઈએ અને આપણે ગુસ્સે થઈ જઈએ તો કંઈ થવાનું નથી. પણ આ ચોક્કસ આ મહિલા પોલીસ અધિકારીને પદાર્થ પાઠ મળવો જોઈએ કે જેથી બીજા આવું ન કરે. અત્યારે એક પ્રેક્ટિસ થઈ ગઈ છે પોલીસની કે ઉપાડી લાવો કોઈને પણ, ઉપાડી લાવો એટલે કે બાપનું રાજ છે, ઉપાડી લાવો. હવે જે પોલીસ કર્મચારીઓ ઉપાડી લાવ્યા હશે તો એમની પાસે તો કોઈ આદેશ નહોતો, કોઈ લેખિત કોઈ ફરિયાદ નહોતી તમારી પાસે. જો ગુનો દાખલ થાય તો યુનિવર્સિટી પોલીસના જે કર્મચારીઓ લઈ આવ્યા છે એ પણ આરોપી બનશે આમાં તો. એક્ઝેક્ટલી. અને બનવા જોઈએ તો જ આ પ્રેક્ટિસ બંધ થશે કે ઉપાડી લાવો. બીજું કે આમાં એ જોવા મળ્યું કે પોલીસ અરજી ચોક્કસ કરી છે, જેમને વાગ્યું છે પ્રજ્ઞાચક્ષુભાઈએ, પણ જ્યારે પણ પોલીસ સામે આવું કંઈ આવે છે તો જે પીડિત છે એ હવે મીડિયાને પોતાનો સહારો માને છે. એ જલ્દીથી મને લાગે છે કોર્ટ પાસે પણ નથી જતો, સૌથી પહેલાં એ મીડિયા પાસે આવે. એને એવું લાગે છે કે અત્યારે મારું કોઈ સાંભળનારું નથી. આ બહુ ચિંતાનો વિષય છે વ્યવસ્થા સંભાળનાર લોકો માટે કે મારું કોઈ સાંભળતું નથી. પોલીસ મારું સાંભળશે નહીં, અદાલત પાસે જવાની સમજ નથી, અદાલત પાસે જવાના પૈસા નથી, વકીલ રોકવાની ક્ષમતા નથી. તો સૌથી સહેલો ઉપાય કોણ છે? અને એમ એવું પણ છે કે જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એ તો આવી વસ્તુને અડતું નથી. તો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે સામાન્ય માણસ માટે, એને એવું લાગે છે કે આ મારો ઉકેલ થશે, ન્યાય મળશે ને આ મારો અવાજ બનશે, એટલે આ લોકો પહેલાં મીડિયા પાસે આવી રહ્યા છે. અને હવે છેલ્લો સવાલ કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે સરકારની એ રીતની દ્રષ્ટિ નથી હોતી કે ભાઈ આ જે થયું ને એ ખોટું થયું, એટલા માટે પછી આ ઘટનાઓ રિપીટ થાય છે. ચોક્કસ તારી વાત સાચી. કેટલીક વખત શબ્દોમાં બી આવે છે. આ તારી વાત એકદમ સાચી છે કે આ ઘટના ઘટી એને લગભગ 48-72 કલાક જેવો સમય થઈ ગયો, પણ કોઈ સત્તાવાર નિવેદન એક્ઝેક્ટલી કોઈ પોલીસ ઓફિસરે આપ્યું હોય કે કોઈ રાજનેતાએ કહ્યું. અત્યારે શું છે કે આખી ઘટના છે ને એટલે જિગ્નેશ મેવાણી આવી ગયા છે ને બીજા આવી ગયા, પણ સરકારનું શું? સરકારે કહેવું પડશે કે આ નહીં ચાલે ને નહીં ચલાવીએ. એ સરકારનો અવાજ શાંત છે. આ સારી નિશાની નથી સરકાર માટે. સરકારે આકરા થવું ખાલી કાગળ ઉપર નહીં, સરકારે બોલીને પણ આકરા થવું પડે. કાયદો અને વ્યવસ્થા શું છે? તો કાયદો અને વ્યવસ્થા એ અહેસાસ છે.
અહેસાસ થવો જોઈએ. અહેસાસ થવો જોઈએ ને કાયદોની વ્યવસ્થા સારી છે. હા. તો મૂળ આ અહેસાસનો સવાલ છે. તો એ અહેસાસ આપવામાં સિનિયર પોલીસ અધિકારીઓ હોય કે રાજનેતા હોય કે એ લોકો નિષ્ફળ નીવડ્યા છે. આ મુદ્દે કંઈ બોલ્યા જ નથી. હવે ખાલી છેલ્લો કે પ્રજાનો કોઈ પણ આવો મુદ્દો આવે, અત્યારે બધાને એવું લાગે છે કે આ ભાઈને માર્યો એ તો સારું, બહુ બધાને એવું લાગે છે કે ભાઈ ખોટું છે, પણ તેમ છતાં સરકાર બેપરવા છે આવા જવાબ આપવા માટે. સામાન્ય રીતે કેવું થાય છે કે આવી ઘટનાઓ જ્યારે ઘટે છે ને ત્યારે જેને ભોગ બનનાર છે એ બોલે છે, કેટલાક 5-25 પત્રકાર છે એ બોલે છે, સમાજ નથી બોલતો. આ સમાજની આ ઘટનામાં એક ઘટના સારી એટલા માટે થઈ છે કે આ જે ઘટના ઘટ્યા પછી જે અંધજન મંડળ છે એના જે હોદ્દેદારો છે એમની તો ચિંતા છે ને આ પ્રજ્ઞાચક્ષુઓની સંભાળ લેવાની. એ પોતે અમદાવાદના પોલીસ કમિશનરને મળ્યા છે અને એમણે રજૂઆત કરી છે કે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે આ થયું છે, એ અમાનવીય છે અને તમારે કાર્યવાહી કરવી જોઈએ. એ મેં અંધજન મંડળના હોદ્દેદારો સાથે, અધિકારીઓ સાથે મેં વાત કરી છે અને એમણે એવું કીધું છે, પોલીસ કમિશનરે આશ્વસ્ત કર્યા છે કે ચોક્કસ આ મહિલા પોલીસ અધિકારી સામે અમે કાર્યવાહી કરીશું. તો પ્રશાંતભાઈએ આ મુદ્દો બહુ જ વિગતે કાયદાની દ્રષ્ટિએ પણ અને માનવીય દ્રષ્ટિએ પણ બધી રીતે એ બધા પાસા લઈને સમજાવ્યો આપણને. નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની ચર્ચા લઈને નિયમિત રીતે આવતા રહીશું. અમારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ